થોરિયાળીના બનાવના અનુસંધાને વિછિયા ખાતે જે પોલીસ અને તેની જનતા વચ્ચે જે કંઈ આમ જનતા સાથેનો પથ્થરમારો વગેરે જે કંઈ માથાકૂટ થઈ હતી એના અનુસંધાને જે તે વખતે લગભગ 84 જેવાની સામે એફઆઈઆર થઈ હતી. એ પૈકીના શરૂઆતમાં 59 જેટલા લોકોની ધરપકડ થઈ હતી. બાકીના લોકોને ધરપકડ નહીં કરવી એ વખતે એવી પણ વાત થયા મુજબ ધરપકડ ન થઈ હતી. બાકીના જે જેલમાં હતા એ બધાને એમાં કોળી સમાજના અને અન્ય સમાજના બધા લોકો હતા. એમાં સારા વકીલ રાખીને દલીલ કરાવીને આજે આ 63 એને જામીન મુક્ત જેલ મુક્ત થાય માટેનું જામીન મળ્યા છે. એને બાકીના જે થોડા લોકો કદાચ બહાર છે એમને પણ વહેલી તકે રજૂ કરી અને એના પણ જામીન મળે એ માટેનું પણ હું સતત અમારા વકીલની સાથે સંપર્કમાં છું અને વહેલી તકે બાકીના લોકોને પણ જામીન મળે એ માટેના મારા સતત પ્રયત્નો છે. કેટલાક લોકો જે ગુમરાહ ફેલાવે છે કે કોળી સમાજ નહીં, કોળી સમાજના હતા અને અન્ય સમાજના લોકો પણ આ જેલમાં હતા. બધાને સાથે કઈ રીતે એક જામીન મળે એ રીતનો મારો સતત વકીલ સાથેનો પ્રયાસ અને એ પ્રયત્નને અંતે સારી દલીલને અંતે અમારા વિછિયાના એક વકીલ અને રાજકોટના ત્રિવેદીજી એ વકીલની મદદથી દલીલ કરીને આ 63 જેટલા અંદર જે જેલમાં હતા એના આજે મુક્ત કરાવ્યા છે. આમ આદમી પાર્ટીના કેટલાક લોકો આવી વાત કરીને વિસ્તારમાં ગુમરાહ કરવા માટેનો પ્રયત્ન કરે છે, પણ એનાથી એનું કંઈ કદ વધવાનું નથી. અમારા વિછિયા વિસ્તારના કોળી સમાજના અને અન્ય સમાજના લોકો પણ એને વ્યક્તિગત ઓળખે છે, એટલે કોઈને ગુમરાહ કરવાથી એ કંઈ કદ વધે એવું છે નહીં. લોકો પણ અહીંયા જસદણ વિસ્તારના બધા એને ઓળખી ગયા છે. જે કંઈ વાતનું વતેસર કરીને ક્યાંક પ્રયાસ કર્યો છે પણ એમાં એને સફળતા મળી નથી ને મળવાની નથી.